દિવાળીમાં આપણે મીઠાઈ મોસ્ટ ઓફ બહારથી જ લાવતા હોઈએ છીએ, કેમ કે આપણી એવી મીઠાઈ ઘરે બનતી નથી હોતી. અને એમાંય શુગર ફ્રી મીઠાઈ હોય ને તો એ આપણે બહારથી જ લાવતા હોઈએ છીએ. એક તો ભાવ પણ એનો વધારે હોય છે, 800થી 1000 રૂપિયા કિલો એ મીઠાઈ હોય છે, અને તો પણ આપણે એને બહારથી લાવતા હોઈએ છીએ, કેમ કે આપણે એવી ઘરે બનતી નથી હોતી. આજે હું દુકાનમાં જેવી મળે છે ને તેવી જ પરફેક્ટ ખજૂર અંજીર પાકની રેસીપી લઈને આવી છું, જે ફર્સ્ટ ટ્રાયમાં જ તમારી ઘરે સરસ બની જશે. તો ચાલો બનાવી લઈએ ખજૂર અંજીર પાક. તેના માટે અંજીર લીધા છે 250 ગ્રામ જેટલા. હવે એને આપણે થોડાક નાના કટકામાં કાપી લેવાના, જેથી આપણે એને જલ્દી બનાવી શકીએ. મેં એને નાના ટુકડામાં કાપીને ગરમ પાણીમાં એને પલાળી દીધા છે. અહીંયા અડધો કપ જેટલું જ ગરમ પાણી લેવાનું. પાણી જેટલું ઓછું હશે ને એટલું જ આપણે એને જલ્દી બનાવી શકશું. તો મેં અહીંયા 1 કલાક એને પલાળીને રાખી દીધા હતા. તમે એને આખી રાત પલાળવા હોય ને તો આખી રાત પલાળી શકો. બસ આવી રીતે પોચા થઈ જાય ને એટલું જ આપણે એને પલાળવાનું છે. અને પાણી પણ બને એટલું ઓછું રાખજો, જેથી આપણે એને આરામથી પીસી શકીએ. હવે તમે જોઈ શકો છો, મેં એને પાણી વગર જ જેટલું આપણે પલાળ્યું હતું ને અંજીર, એમાં પાણી ઉમેર્યું હતું ને એટલું જ ઉમેરીને એને પીસી લીધું છે. અને એકદમ લીસું પીસવાનું છે. પછી 1 ચમચી ઘી લેવાનું અને એમાં જોઈએ એટલા આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના. મેં કાજુ બદામ 100 ગ્રામ લીધા છે અને પિસ્તા 25 ગ્રામ જ લીધા છે. તમે અહીંયા ડ્રાયફ્રૂટ જેવા ભાવતા હોય ને એટલા તમે અંદર લઈ શકો છો. હવે આને આપણે રોસ્ટ કરી લેવાના છે એકદમ ધીમા ગેસે. આપણે કાજુ એકદમ ગોલ્ડન કલરના થોડા થોડા થઈ જાય ને ત્યાં સુધી એને ધીમા ગેસ ઉપર રોસ્ટ કરીને પછી એને લઈ લેવાના છે. તો અહીંયા ડ્રાયફ્રૂટ મેં કાઢી લીધા છે. હવે એમાં આપણે 500 ગ્રામ જેટલો ખજૂર લેવાનો છે. તો મેં અહીંયા ઠળિયા કાઢેલા પછી 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે, અને તે એકદમ પોચો ખજૂર લીધો છે. અહીંયા તમારે આટલો પોચો ખજૂર હોય ને એ જ પોચો ખજૂર લેવાનો છે. અને પોચો ખજૂર ના હોય તો હું થોડીક આ પછી બતાવું કે તમારે કઈ રીતે કરી શકાય. તો હવે 1 ચમચી ઘી ઉમેરીને 1 થી 2 મિનિટ આપણે એને પહેલાં શેકી લેવાનો છે. પછી એને સાઈડમાં ઉમેરી દેવાનો, અને પાછું 1 ચમચી ઘી ઉમેરી દેવાનું, અને આમાં અંજીર ઉમેરી દેવાનું છે આપણે જે પેસ્ટ કરીને રાખી. કેમ કે એ બંને ઢીલી છે તો એકસાથે જ મિક્સ થઈ જશે અને આપણો સમય બચશે, તો આપણે એને આરામથી ફટાફટ બનાવી શકીએ. તો અંજીરની પેસ્ટ પણ ઉમેરી દીધી છે. હવે બંને આપણે શેકી લેવાનું છે ધીમા ગેસ ઉપર. હવે જો તમારી પાસે ખજૂર આવો સોફ્ટ ના હોય ને તો તમારે આપણે જેમ અંજીર પલાળ્યું છે ને એવી રીતે જ ખજૂરને પણ ઠળિયા કાઢીને થોડું ગરમ પાણી ઉમેરીને એને પલાળી રાખવાનો છે. પછી આપણે બંનેને પીસીને આવી રીતે શેકી લેવાનું ઘી ઉમેરીને. અને પેન આવી રીતે છૂટું પડવા માંડે ને તમે જોઈ શકો છો મિશ્રણ જે છે તે પેનમાં ચોટતું નથી ને છૂટું પડી જાય છે. તો બસ આપણું આટલું જ શેકવાનું. પછી ગેસ બંધ કરીને ઇલચી અને જાયફળ ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું, અને ડ્રાયફ્રૂટ આવી રીતે જ છે આપણે આખા જ ઉમેરી દીધા છે. તમારે જો આખા ના ઉમેરવા હોય તો કચરા અત્યારે પીસી શકો છો, અથવા તો તમે ટુકડા કરીને પછી ઘીમાં શેકીને પછી એમાં ઉમેરી દેવાના અને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું. હવે અહીંયા મેં બટર પેપર લીધું છે અને તેમાં પણ આપણે થોડું ઘી લગાવી દઈએ છીએ, જેથી આરામથી બટર પેપરમાં ચોંટે નહીં ને નીકળી જાય. અને જો બટર પેપર ઘરે ના હોય ને તો કોઈ પણ વ્હાઇટ કલરનું પેપર લઈ લેવાનું અને એમાં બંને બાજુ ઘી લગાવી દેવાનું, એટલે બટર પેપર આપણું તૈયાર થઈ જશે. પછી વાસણમાં મૂકી દેવાનું પેપર, અને પછી એને સરસ દબાવીને કરી દેવાનું તૈયાર. અને ઉપરથી મધ ઉમેરવાનું. મધ ટોટલી ઓપ્શનલ છે, જો ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે. અને ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરી દેવાની છે. તો મેં અહીંયા બદામને પિસ્તા જ લીધા છે. તમારે જો ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય છે. અને હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે. તો 4 થી 5 કલાક મેં એને ઠંડુ થવા દીધું છે. પછી જામી જાય ને એટલે તરત જ આવી રીતે પેપરમાંથી બહાર નીકળી જાય ને એટલે મેં એને પેપરમાં રાખ્યું છે. તમે ડાયરેક્ટ જ એને પ્લેટમાં તમારે કરવું હોય ને તો પ્લેટમાં પણ તમે એને જમાવી શકો છો. બસ પછી આવી રીતે પીસ જોઈએ એવડા કરી લેવાના. તો તમે જોઈ શકો છો ખજૂર અંજીર પાકના આપણા પીસ બનીને તૈયાર થઈ ગયા છે. જો એક ટુકડો આવી રીતે તમે બાળકોને દઈ દીધો ને તો તેમની હાઇટ જરૂરથી વધશે, આંખોનું તેજ વધી જશે, યાદશક્તિ ખૂબ જ વધી જશે, અને ઇમ્યુનિટી સિસ્ટમ પણ બહુ જ જોરદાર થઈ જશે. તો ચોક્કસથી આ દિવાળીમાં તો બનાવજો, પણ આખા શિયાળામાં તમે બાળકોને ખવડાવજો. તમારા બાળકોને ખૂબ જ હેલ્ધી બની જશે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયો લાઇક શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને હા, આવજો. બાય બાય. થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.